દિલ્હીમાં ધુમ્મસમાં ખોવાયું વાહનો, ગોકળગાયની ગતિએ ટ્રેન ફ્લાઇટ મોડી પડી. દેશની રાજધાની દિલ્હી સંપૂર્ણપણે ધુમ્મસમાં લપેટાયેલી જોવા મળી. ધુમ્મસ એટલું ગાઢ હતું કે બધું જ તેમાં ખોવાઈ ગયું. દ્રશ્યતા 0 મીટર સુધી ઘટી ગઈ હતી. ઘરેથી કામ માટે જતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનોની ગતિ એટલી હદે ધીમી પડી ગઈ છે કે 20 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે મુસાફરી કરવી પણ મુશ્કેલ બની રહી છે. વાહન ચાલકોએ ઇમરજન્સી લાઇટનો સહારો લેવો પડી રહ્યો છે. નજીકના વૃક્ષો પણ દેખાતા નથી. દિલ્હી અતિ ગાઢ ધુમ્મસની લપેટમાં આવી ગઈ છે. IMD દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવી રહ્યું છે. આ ધુમ્મસ ફક્ત દિલ્હીમાં જ નહીં પરંતુ ઉત્તર ભારતના મોટા ભાગમાં જોવા મળી રહ્યું છે, જેની અસર ગૌતમ બુદ્ધ નગરમાં પણ જોવા મળી રહી છે. રહેણાંક વિસ્તારોમાં ગગનચુંબી ઇમારતો પણ નજર સામેથી ગાયબ થઈ ગઈ છે. અહીં દૃશ્યતા 50 મીટરથી ઓછી છે. ઇમારતોના ઊંચા ભાગો દેખાતા જ નથી. દિલ્હી એરપોર્ટથી આવતી જતી ફ્લાઇટમાં પણ વિલંબ થવાની શક્યતા વધી ગઈ છે. આજે સવારે 4 વાગ્યાથી IGI એરપોર્ટ પર 0 દૃશ્યતા છે, જેના કારણે ફ્લાઇટ ઓપરેશન પર અસર પડી રહી છે. IGI એરપોર્ટે એક એડવાઇઝરી જારી કરીને લોકોને ઘરેથી નીકળતા પહેલા તેમની એરલાઇન્સના સંપર્કમાં રહેવા વિનંતી કરી છે. ધુમ્મસના કારણે ટ્રેનોની ગતિ પણ ધીમી પડી ગઈ છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.